નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. ગુજરાત લાઈવની શરૂઆત સૌથી રાહતના સમાચારથી કરીશું. વરસાદ ખેંચાયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે. ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છે. જેસરમાં ભારે વરસાદને કારણે હાઈવે બંધ થયો. દેપલાથી જેસર ગામ વચ્ચેના માર્ગ પર પાણી ભરાઈ ગયા. વરસાદના પાણીને કારણે 2 વીજપોલ ધરાશાયી થઈ ગયા. ભાવનગરના ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ખાસ તો જેસર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે અહીંનો હાઈવે પાણીમાં ગરકાવ થયો. દેપલાથી જેસર ગામ વચ્ચેના માર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા હાઈવે સંપૂર્ણ બંધ થયો. જેસરથી દેપલા અને ગારિયાધારને જોડતો આ માર્ગ છે, જ્યાં પાણી ભરાઈ ગયું છે. વરસાદના પાણીને કારણે 2 વીજપોલ પણ ધરાશાયી થયા. વરસાદના પાણી રોડ પર ભરાઈ જવાને કારણે વાહન ચાલકો પણ અટવાયા. બીજી તરફ ગામડાઓમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ છે. જેસર તાલુકાના જૂના પાદર, વીરપુર, સેવડીદર સહિતના અનેક ગામોમાં વરસાદ થયો. તળાજા તાલુકાના ગામો કુંઢેલી, સાંગાણા, દેવળિયા અને ઢળિયા ગામમાં વરસાદી માહોલ. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.